આગ્રહ છે અનાદિ અનાદિ. અને પાછા અજ્ઞાનીને ઢગલા. અજ્ઞાનીનો તો સમૂહ મોટો, લાખો કરોડો અબજો, અને એની હારે જો તમે વાત કરો ને ચર્ચા કરો, તમારા અનુભવ પહેલા ચર્ચા ન કરવી, અને કાં તમારો પક્ષ આવી જાય પછી ચર્ચા કરો, કાં પક્ષ કાં અનુભવ, બે માંથી કોઈ એક આવે તો પછી હારી જશે, તમે જીતી જશો. નહીં, તારી વાત ખોટી છે, મને મારા અનુભવમાં આવે છે એ વાત સાચી છે. તારી વાત ખોટી છે, મને મારા અનુભવમાં આવે છે એ સાચું કે તું માનું, તું કે સાચું. સાકર કડવી છે, સાકર કડવી છે, પણ સાકર મેં જીભ ઉપર મૂકીને જોયું કે મીઠી છે. એમ પ્રત્યેક જીવને જ્ઞાનમાં ગ્રાહ્ય ગણાય છે. હવે અર્યંતના દ્રવ્યગુણ પર્યાય જેવા તારા દ્રવ્યગુણ પર્યાય છે. દ્રવ્યગુણ તો બેના સરખા છે, અને પર્યાયમાં ફેર છે. પર્યાયમાં ફેર નથી. એ અજ્ઞાની બકે છે, બકવાદ છે. એનામાં પણ જાણવાની શક્તિની વ્યક્તિ પ્રગટ થાય. જ્ઞાન દર્શન મારામાં જ્ઞાન દર્શન પ્રગટ થાય છે. હું તો ત્રણેય રીતે મળી ગયો એની હારે. હું તો દ્રવ્યગુણ પર્યાયથી મેં મેળવી લીધો. મારો આત્મા અર્યંતને સામે રાખીને મેળવો. આમ પેલા દ્રવ્યને જોઈને મેં દ્રવ્યને જોયું, આમ ગુણ જોઈ અને ગુણ જોયું, એની પર્યાય જોઈને એ પર્યાય. ઓહો, વર્તમાનમાં હું અર્યંત છું. દ્રવ્ય જોઈ લઉં એટલે દ્રવ્ય જોયું. આનંદ ગુણ નો પિંડ દ્રવ્ય, દ્રવ્ય એના જેવો કિંચિત માત્ર ફરક નહીં. એનામાં ગુણ વધારે ને મારામાં ઓછા નહીં. એનામાં આનંદ ગુણ, મારામાં આનંદ ગુણ. પછી ગુણ ઉપર નજર કરી કે એનામાં ગુણ છે, એ મારામાં ગુણ છે. કે હા, એનામાં જ્ઞાન ગુણ ને આનંદ ગુણ છે, તો મારામાં પણ જ્ઞાન ગુણ છે. ચૈતન્ય મેળવી લીધું. હવે પર્યાયથી મેળવવાની વાત ચાલી, ત્યારે મેં સામે જોયું કે એ જાણનાર દેખનાર રૂપે પણ મેં છે, જાણવા રૂપે પણ મેં છે. અરે મેં જાણવા રૂપે પણ હું છું. ત્યાં રાગ નથી ને અહીં રાગ નથી. ત્યાં રાગ હોય તો અહીં રાગ હોય, ત્યાં જ્ઞાન છે તો અહીં જ્ઞાન છે. એમ અનંતના દ્રવ્યગુણ પર્યાયને જાણીને પોતાનો આત્માને જે જાણે છે તેનો મોક્ષ થાય.